રાધે રાધે, જય સિયારામ। આપણે કાલે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર જે પ્રવચનો ચાલતા હતા એ પૂરા થયા। આજે આપણે ઉષાબેનનો એક પત્ર લેવાનો છે। થોડાક દી મારે મહેમાન છે એટલે રગડ દગડ સત્સંગ હાલશે, જે મને ઠાકોરજી પ્રેરણા કરાવશે એવું હું બોલીશ। તો ઉષાબેનજીનો એક પત્ર છે। ઉષાબેનજી એમના પ્રિય ભક્ત કામદા બહનને પત્ર લખે છે। પત્રની તારીખ છે 8/7/1964, વૃંદાવન ધામ। લખે છે કે પ્રિય કામદા બહેન, તો સ્નેહ જય શ્રી હરિ। હવે આ ઉષાબેનજી છે ને કૃષ્ણના ભક્ત હતા, ગોપી ભાવે ભજન કરતા હતા, પણ એના પ્રત્યેક પત્રની અંદર લખ્યું છે સ સ્નેહ જય શ્રી હરિ। હરિ શબ્દ વિષ્ણુ ભગવાન માટે વપરાય છે, છતાં પણ એને હરિ શબ્દનો પ્રયોગ કર્યો। શું કામ? એના માટે હરિ અને કૃષ્ણ અલગ નથી, એટલે ગોપી ભાવના ઉપાસક હોવા છતાં પણ એને જય શ્રી હરિ શબ્દનો પ્રયોગ કર્યો। એક એક વસ્તુ તમે ભક્તમાં ધ્યાનમાં દો ને ત્યારે તત્વની વાત નીકળે, અને આવી તત્વની વાતો કોઈ તત્વદર્શી મહાપુરુષના સાનિધ્યમાં રહ્યા હોય, મહાપુરુષના સાનિધ્યનું સેવન કર્યું હોય તો જ આવા તત્વની વાતો નીકળે। બાકી તો બધી જગ્યાએ સંકીર્ણતા છે, અમારું મોટું અમારું મોટું અમારું મોટું, બસ બીજી એ કઈ વાત જ નહીં। છોડો, એ વિષયમાં ન જવાનું, આપણે બહુ ચર્ચા કરીએ જ છીએ એ વિષય ઉપર। પણ એમ કહે છે કે પ્રિય કામના બહેન, તો સ્નેહ જય શ્રી હરિ। આ વખતે મારે એક સ્તોત્ર તને લખીને કે સંભળાવવું હતું। ઉષાબેનજી કહે છે કે એક સ્તોત્ર મારે તને લખીને સંભળાવવું હતું, પણ હવે જલ્દી જલ્દી એ સ્તોત્રમાં મજા નહીં આવે। જલ્દી જલ્દી સ્તોત્ર લેશી તો આનંદ નહીં આવે, એટલે હું અત્યારે કંઈક બીજું તને લખું। એ કહે आगे सब इन परम प्रियतम श्याम सुंदर के हाथ में है। હું શું લખીશ શું નહીં લખું એ તો આ પ્રિયતમ શ્યામ સુંદરના હાથમાં છે। वे सूत्रधार जैसे नचाए सबको वैसे ही नाचना पड़ता है। કૃષ્ણ સૂત્રધાર છે, એ જીવને જેમ નચાવે એમ જ જીવને નાચવું પડે છે, આવી વસ્તુ છે। એટલે એમ કે પ્રિય બહેન કામદા, એક વાત યાદ રાખજે કે આપણે બધા નાચવા વાળા છીએ, અને આપણી બધાની દોરી કૃષ્ણના હાથમાં છે। પણ ગડબડ તો મનુષ્ય અહીંયા કરે છે કે પોતે નાચવા વાળો નહીં, પણ એમ માને છે કે હું જગતને નચાવવા વાળો છું, મતલબ જગતમાં મારો પૈડો બોલ ઝીલાવો જોઈએ, હું કહું એમ થવું જોઈએ। જગતના લોકો આવું વિચારે છે, અને હું પણ આની અંદર પોતે મયરે જાય છે। એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। ખરેખર આ જગતમાં કોઈ જીવ સ્વતંત્ર નથી, બધા જીવ કૃષ્ણની નીચે બંધાયેલા છે, કૃષ્ણને આધીન છે। એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। કોઈ સ્વતંત્ર હલવાની કોશિશ ગમે તે કરશે ને, જો આખા સંસારમાં કોઈને દુઃખ નથી જોતું, સુખ જ જોઈ છે, તો એ અનાયાસ બધાને દુઃખ આવી પડે છે, અને એને એ દુઃખો ભોગવવા પડે છે। એનું કારણ છે આપણે બધા કૃષ્ણને આધીન છીએ, ભગવાનને આધીન છીએ, એટલે એ દુઃખ ભોગવવા પડશે, એમાં કોઈ બચાવી શકશે નહીં આપણે, આવી વસ્તુ છે। તો કે સ્થિતિ મનુષ્યની ત્યારે જ બગડે છે, મનુષ્ય ત્યારે જ પટક ખાઈ જાય છે જ્યારે એ પોતાની જાતને ભગવાનનું રમકડું માનતો નથી। જ્યારે જીવ એમ માનશે કે હું ભગવાનના હાથનું રમકડું છું, ત્યારે પછી જીવને કોઈ પાડી શકશે નહીં, નિશ્ચિત કોઈ પાડી શકશે નહીં, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, આવી વસ્તુ છે। એટલે કે જે કે अतः उनके संकेत को समझकर पग धरना चाहिए। प्रार्थना करने पर संकेत समझने की बुद्धि ये स्वयं देते हैं। આ બહુ અગત્યની વાત કરે છે ઉષા બહેનજી, કે તમે ભગવાનના સંકેતોને સમજતા થાવ, ભગવાન તમને કેવો ખેલ ખેલાવવા માંગે છે એ તમે સમજતા થાવ। તો કે ઈ વળી આપણે કેમ ખબર પડશે કે ભગવાન આપણે કેવો ખેલ ખેલાવવા માંગે છે? તો કે પ્રાર્થના કરો,
કે ભગવાન તારા સંકેત હું સમજી શકું એવી કૃપા કરો, પ્રભુ એવી કૃપા કરો કે હું તમારા સંકેતને સમજી શકું. આવી વસ્તુ છે. આવી તમે પ્રાર્થના કરશો તો અવશ્ય અને અવશ્ય તમે ઈશ્વરના સંકેતોને સમજી શકશો. અવશ્ય ઈશ્વરના સંકેતો તમને સમજાઈ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વાત છે. ગીતાજીમાં ભગવાને અર્જુનને સ્વયં કીધું છે, દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. હું જીવને એવો બુદ્ધિ યોગ આપું છું કે જે બુદ્ધિ યોગ દ્વારા જીવ છે ને મારી પાસે પહોંચી શકે છે. હું બુદ્ધિ યોગ આપું છું, પણ જીવ પ્રાર્થના તો કરે. જીવ એકવાર ભગવાનને કહે તો ખરા કે પ્રભુ તમે મને બુદ્ધિ યોગ આપો કે જેથી હું તમારી પાસે પહોંચી શકું. તમે એવો મને બુદ્ધિ યોગ આપો. જો આવી પ્રાર્થનામાં સચ્ચાઈ હશે તો ભગવાન એવો જરૂર બુદ્ધિ યોગ આપશે કે તમે ભગવાન પાસે પહોંચી જશો, પ્રભુ પાસે પહોંચી જશો. એવો બુદ્ધિ યોગ ભગવાન જરૂર આપશે. હું તો મૂર્ખ છું. હું તો ગુરુઓનું સેવન કર્યું, સત્સંગ લીધો, આ તે, હવે તો હું સ્વતંત્ર જ હાલું છું. પણ ભગવાનની એટલી કૃપા છે કે ટાઈમે કંઈક ને કંઈક બુદ્ધિ યોગ સુધારી દે છે અને ગાડી હાઈલે રાખે છે. કંઈક ને કંઈક બુદ્ધિ યોગ સુધારી દે છે અને ગાડી હાઈલે રાખે છે. એટલે હું તો સાવ મૂર્ખ છું. આવી વસ્તુ છે. તો ભગવાન બુદ્ધિ યોગ આપે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ પણ પ્રકારની સંશય નથી. આવી વસ્તુ છે. તો ઉષાબેનજી કહે છે કે બેન તું કેવી પ્રાર્થના કરવી જોઈએ એ પ્રાર્થના તું કરી લેજે કે હું આજ તને કૃષ્ણ લીલા નાનકડી સંભળાવું કે એ તું સાંભળ. પછી પત્રમાં એક કૃષ્ણ લીલાની ઝાંખી લખી. એક સખી ઉઠ બેઠે ભોરહી નંદરાય કે ભવન ગઈ. એક સખી સવારના પોરમાં ઉઠી ગઈ. ભોર એટલે સવાર. એક સખી ઉઠી બડે ભોરહી. ભોર એટલે સવાર. વહેલી સવારે એક સખી ઉઠી અને નંદરાય કે ભવન ગઈ. નંદ બાબાના ઘરે ગઈ. શું કામ નંદ બાબાના ઘરે ગઈ? તો કે કૃષ્ણ દર્શન વગર કોઈને હાલતું નહોતું. એક દીમાં એક વખત કૃષ્ણને ન જોવે તો ગોપીઓને ઘરના કામ નહોતા ઉકલતા. કૃષ્ણ દર્શનથી એના ઘરના કામ થતા. કૃષ્ણ દર્શન જ એના માટે મંગલા દર્શન છે. આપણે જેમ મંદિરમાં મંગલા દર્શન કરવા માટે જાય એવી રીતે ગોપીઓ નંદ બાબાના ઘરે કૃષ્ણના દર્શન કરવા માટે જાતી. અને ગોપીઓને એવું લાગતું કે નહીં આ અમારા પ્રિયતમ છે, અમને અમારા પ્રિયતમ મળી ગયા. એવો જ એને આનંદ આવતો ગોપીઓને કૃષ્ણ દર્શનની અંદર. આવી વસ્તુ છે. તો એક ગોપી સવારે ઉઠી અને નંદ બાબાના ઘરે ગઈ કૃષ્ણ દર્શન માટે. તાહી સમય જાગે મનમોહન આલસ વસમુખ કાંતિ નહીં. અને એ સમયે ઠાકોરજી જાગ્યા. તો આ ઠાકોરજી જાગ્યા ને એના માટે ઉષાબેનજી બહુ સરસ શબ્દ કહે છે. શું ઉષાબેનજી શબ્દ પ્રયોગ કરે છે? ઉષાબેનજી એમ કહે છે કે કૃષ્ણ શા માટે જાગ્યા? ગોપી દર્શન કરવા આવી ત્યારે જ કૃષ્ણ ભગવાન શા માટે જાગ્યા? श्याम सुंदर सो रहे थे पर इस गोप ललना के आते ही वे उठ बैठे. प्रणय पारखी जो ठहरे. બહુ સરસ મજાની વાત કરે છે કે કૃષ્ણ તો સુતા હતા, આ ગોપી આવી તો કૃષ્ણ શું કામ જાગી ગયા? તો કે એટલા માટે જાગી ગયા કે પ્રણય પારખી છે. પ્રણય એટલે ભક્તોના પ્રેમને ઓળખવા વાળા છે. એ તરત જ એ ગોપીના પ્રેમને ઓળખી ગયા કે આ ગોપી કેટલા ભાવથી દર્શન કરવા આવે છે. તો હવે મારે જાગી જવું છે, હવે મારે જાગી જ જવું જોઈએ. ગોપી બહુ ભાવ અને પ્રેમથી દર્શન કરવા આવે છે. કારણ કે પ્રણય પારખી છે. પ્રણય પારખી કોને કહેવાય ખબર છે? સામેના હૃદયને તૂટવા ન દે. સામેનું હૃદય પ્રસન્ન થાય ને એવી ક્રિયા કરે એને કહેવાય પ્રેમના પારખી. પ્રેમના પારખી એને કહેવાય. આ સંસારમાં સ્વાર્થ છે. જુઓ, કોઈ પ્રેમના પારખી નથી. તમારા 7 વખત ભલે હૃદય તૂટી જાય, અમારા કામ કરીને દ્યો, અમે કઈ કરીને દ્યો, અમારી સેવા કરો. બસ સંસારમાં આ જ છે. પતિ પત્નીનો પ્રેમ હોય કે કોઈ પણ પ્રેમ હોય, બસ તમે અમને સુખી કરો, અમારા કામ કરજો અને અમારી આજ્ઞામાં રહ્યો. આ જ સંસારનો પ્રેમ છે. સંસાર આને જ પ્રેમ માને છે. પણ વાસ્તવમાં એ પ્રેમ પારખી નથી. પ્રેમ પારખી તો એને કહેવાય કે આપણો પ્રેમાસ્પદ સુખી થાય અને એ સુખી થાય એ પ્રકારની આપણી ક્રિયાઓ હોય. આપણું મન મરતું હોય તો મારી નાખવાનું, પણ પ્રેમાસ્પદ સુખી થાય એવી જેની ક્રિયા હોય ને
ઈ ભગવાનનો સાચો પ્રેમ. ઈ એને પ્રેમ પારખી કહેવાય. જો કે જગતમાં કોઈ પ્રેમ પારખી નથી. આ તો હું એક્ઝામ્પલ આપું છું. જગત પ્રેમ પારખી કૃષ્ણને કહેવાય કે ગોપી આટલા ભાવથી દર્શન કરવા આવી હતી, તેના દર્શન માટે ઉઠી ગયા, એની નીંદર ખુલી ગઈ કે ગોપી મંગલા કરવા આવે છે તો હું જાગી જાઉં. આવી વસ્તુ છે. અને કૃષ્ણ ભગવાન જાયગા આલસ વસમુખ કાંતિ નહીં. કૃષ્ણ થોડાક આળસમાં છે. આળસમાં છે એટલે મોઢાની કાંતિ કંઈક અલગ જ થઈ ગઈ છે. મોઢાના હાવભાવ કંઈક અલગ જ થઈ ગયા છે કૃષ્ણના. અને નૈન ઉનીદે ઝુમત પલકી શિથિલ વચન મંદ અતિ મોદ નહીં. મોદમય અહીંયા બહુ સરસ ઝાંખી કરી. નૈન ઉનિંદે એટલે પૂરી નિંદર નથી ઉડ્યો, પણ કૃષ્ણ નાટક કરે છે. એને ખબર છે કે ગોપી મંગલા કરવા આવી છે, એને દર્શન દેવા માટે જાગી ગયા છે, પણ પાછા ઢોંગ એવો કરે છે જાણે હું નિંદરમાંથી જ ઉઠ્યો છું, મને ખબર નથી કોણ મારું દર્શન કરવા આવ્યું છે. એવો ભાવથી જીવે છે કૃષ્ણ, એવો ભાવ રાખે છે. આવો તો નાટક કૃષ્ણને આવડે. જો હવે હાટક ડોઢકના નાટક કૃષ્ણને કરતા બહુ આવડે છે. એટલે નૈન ઉનિંદે જાણે નિંદરમાંથી જાગ્યા હોય, આંખમાં નિંદર ભરી હોય, એવી રીતે કાનુડો છે ને નાટક કરે છે. ઝુમત પલકે એની પલક ઝૂમે છે. ઝૂમે છે એટલે આમ ઝોકા આવે છે. આપણે કેમ માથાના ઝોકા આવતા હોય એમ એની પલકોના ઝોકા આવે છે. અને શિથિલ વચન, શિથિલ વચન એટલે તૂટલા ફૂટલા વચન બોલશે. મા યશોદા માખણ ખાવું, માખણ, આમ વચન બોલતા બોલતા જાય છે. તો કે એ શિથિલ વચન કેવળ ગોપી જ સમજી હકી, બીજા કોઈ સમજી હકા નહીં. કારણ કે હંસ કી ભાષા હંસ હી જાને, ક્યા જાને હે કાગા. હંસની ભાષા કેવલ હંસલો જ જાણે, કાગડો જાણી શકતો નથી. કાગડાને શું ખબર પડે આખો દી કાકા કરતો હોય? હંસલાની ભાષા થોડો જાણી શકે. કાગડો કાગડાની ભાષા જાણી શકે, પણ હંસલાની ભાષા ન જાણી શકે, કારણ કે હંસલા તો શુદ્ધ પક્ષી છે. એવી રીતે ગોપીની ને કૃષ્ણની જે વાતચીત છે, કાનુડો કઈક અસ્પષ્ટ શબ્દોમાં બોલે તો ગોપી પૂરેપૂરું સમજી જાય છે, કારણ કે કાનુડાની ભાષા ગોપીઓ સમજે છે. એનો પ્રેમ એવો હતો. આ સંસારમાં કોઈ ભાગ્યશાળી જીવ હશે કે જે કૃષ્ણને સાચો પ્રેમ કરશે ને, તો કૃષ્ણ ડાયરેક્ટ એના હૃદયમાં બોલશે. અને એ હૃદયની વાતો કોઈ ભાગ્યશાળી વ્યક્તિ પકડી શકશે, જેના ઉપર અતિશય કૃષ્ણની કૃપા હશે. એના હૃદયમાંથી કૃષ્ણ બોલશો. પછી એને કઈ કૃષ્ણની જરૂર નહીં પડે કે ફોટા પાસે ઉભો રહીએ, કે મૂર્તિ પાસે ઉભો રહીએ, કે ફલાણી પાસે ઉભો રહીએ, અહીંયા ઉભો રહીએ. એવું કાંઈ નથી. એવું કાંઈ છે જ નહીં. કૃષ્ણ હૃદયની ભાષા જાણે છે. હૃદયની ભાષા જાણવા વાળો પછી ફોર્માલિટી નથી કરતો. એ તો હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ કરતા પણ કૃષ્ણ સાથે વાતો એ વળગેલો છે. ભલા એને બહારના વ્યક્તિ થોડા કોઈ સમજી શકે. બહારના વ્યક્તિની શક્તિ નથી કે ઈ કૃષ્ણની આ વાતોને સમજી શકે. આવી વસ્તુ છે. એટલે કૃષ્ણ કઈક બોલે છે, એ બોલવાનું કેવળ ગોપી જ સમજી શકે છે, બીજા કોઈ સમજી શકતા નથી. નારાયણ વહ છબી લખી ગ્વાલિની મનોભીત કી ચિત્ર ભઈ. એ કૃષ્ણની આળસ મેળવાની છબી જોઈને ગોપી એવી રીતે ઊભી રહી ગઈ કે એવું લાગે કે જાણે એ દિવાલમાં કોઈ લખેલું ચિત્ર હોય, દિવાલમાં કોઈ છાપેલું ચિત્ર હોય, એમ ગોપી ઝાંખીને જોઈને ચોંટી ગઈ. હલતી નથી, આંખનું મટકું મારતી નથી. એવી ગોપી એ ઝાંખીની અંદર ચોંટી જાય છે. આનું નામ તન્મયતા કહેવાય. દિવાલમાં તમે ચિત્ર બનાવ્યું હોય તો તમે જુઓ એ ચિત્ર છે ને, એ ચિત્ર ક્યારે હલશે નહીં, જેવું હોય એવું જ હોય. એ રીતે કૃષ્ણ પ્રેમમાં જે ડૂબી જાય છે, કૃષ્ણ પ્રેમમાં જે આનંદમાં ડૂબી જાય છે, એ પણ ચોંટી જાય છે. એ પણ ચોંટી જાય છે ચિત્રની જેમ, અને એ છબીની મસ્તીમાં ડૂબી જાય છે. આને જ કહેવાય એકાગ્રતા, આને જ કહેવાય ડૂબવું. આવી વસ્તુ છે. તો ઉષાબેનજી કે ધન્ય છે જેના ભાગ્ય કે જે કૃષ્ણ પ્રેમમાં આ રીતે ડૂબી જાય છે, જે ગોપીઓ આ રીતે છકી જાય છે, અને ગોપીઓની લીલાઓને હૃદયમાં ધારણ કરીને જે ભક્ત ઝૂમી ઉઠીએ છે, એ ભક્ત પણ ભાગ્યશાળી છે કે જે ગોપીઓની આ લીલાઓ જાણીને ઝૂમી ઉઠે છે. એ ભક્તને પણ અહીંયા સૌભાગ્યશાળી કીધા. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.